नरं चैव नरोत्तमं सरस्वती व्यास ततो आया सूतजी महाराज नारायणने वंदन करी परमात्माने वंदन करी અને આ 6 પ્રશ્નોના પ્રત્યુત્તર આપે છે અને આ 6 પ્રશ્નોની અંદર આખું આ ભાગવત શાસ્ત્ર રહેલું છે। આયા સોનકજીને 88,000 ઋષિ મુનિઓને આ સુતજી મહારાજ કહે છે એતિ બ્રુવાણ સંસૂય મુનિનાં દીર્ઘસત્રિણાં વૃદ્ધ કુલપતિ સૂતં બૃહદ્વૃચ સોનકો બ્રવી। ભગવાનની લીલાઓનું વર્ણન, ભગવાનના ભક્તોનું વર્ણન કયા ગ્રંથમાં કરેલું છે? તો આ ભાગવત શાસ્ત્રની અંદર ભગવાનના ભક્તોનું વર્ણન કરેલું છે। અહીંયા સુતજી મહારાજ કહે છે કે આપણને આ વ્યાસજી દ્વારા આ ગ્રંથની પ્રાપ્તિ થઈ, આ ગ્રંથની પ્રાપ્તિ વ્યાસજી દ્વારા થઈ। પણ વ્યાસજીએ આ ગ્રંથ લખેલો, વ્યાસજીને અસંતોષ હતો। 16 પુરાણોની રચના કરેલી તો પણ વ્યાસજીને અસંતોષ હતો અને ત્યારે નારદજી છે તે તેમની પાસે આવે છે। નારદજી તેમની પાસે આવીને કહે કે તમે 16 પુરાણોની રચના કરેલી છે અને તમને અસંતોષ છે। નારદજી મને કહે, નારદજી વ્યાસજી છે તે નારદજીને કહે કે મને અસંતોષ છે કે મેં 16 પુરાણોની રચના કરેલી, મેં કેટલા શાસ્ત્રોની રચના કરેલી, વેદોનું વિભાજન કરેલું, તો પણ મને અસંતોષ છે। ત્યારે નારદજી કહે કે તમે જેટલા ગ્રંથ લખેલા ને તેની અંદર ભગવાનનું વર્ણન કરેલું છે, પણ હવે તમે ગ્રંથ લખો તેની અંદર ભક્તોનું વર્ણન। ભાગવતજીની અંદર પહેલા કેનું વર્ણન કરવામાં આવેલું? ભક્તોનું વર્ણન કરવામાં આવેલું છે, પછી ભગવાનનું વર્ણન કરવામાં આવેલું છે। તો આયા નારદજી કહે છે કે ભક્તોનું વર્ણન, હા, ભગવાનની ભક્તિ કરવાથી, ભગવાનનું કીર્તન કરવાથી, ભગવાનનું સ્મરણ કરવાથી, ભગવાનના નામનું ઉચ્ચારણ કરવાથી આપણને દિવ્ય લોકની પ્રાપ્તિ થાય। નારદજી છે તેનું પૂર્વ ચરિત્ર કહે, મારો જ કિસ્સો, હું એક દાસી પુત્ર હતો પૂર્વ જન્મની અંદર, નારદજી કહે, અને ક્યારે મને સંતનો સમાગમ થાય છે, સંતની સાથે મુલાકાત થાય છે અને સંત કે આશ્રમની અંદર ચાતુર્માસ કરવા માટે આવેલા અને તે 4 મહિના મેં તે સંતની સેવા કરેલી। ચાર્યં દિયો હરતિ સિંચતિ વાચી સત્યં મન્નો નતિત સતિ પાપમ પાકરોતિ ચેતઃ પ્રસાદે દીક્ષુ તનોતિ કીર્તિ સત્સંગતિ કથયતિ ન કરોતિ પુંસા। આપણી આ જાગ્ય બુદ્ધિ છે તેને શુદ્ધ કઈ રીતે કરવી? ચાર્યં દિયો હરતિ સિંચતિ વાચી સત્યમ, આપણે હંમેશા માટે ખોટું બોલીએ છીએ, પણ સત્ય બોલવું હોય, ચાર્યં દિયો હરતિ સિંચતિ વાચી સત્યમ મન્નો નતિત સતિ પાપમ પાકરોતિ, મનની ઉન્નતિ કઈ રીતે કરવી? તો સત્સંગતિ કથયતિ ન કરોતિ પુંસામ, સત્સંગી વ્યક્તિ સાથે રહીએ, સત્સંગ કરીએ તો આપણી મનની શુદ્ધિ થાય છે, સાચી વાણી નીકળે છે અને ચેતઃ પ્રસાદયતિ દીક્ષુ તનોતિ કીર્તિ, આપણી દ્રષ્ટિ જ્યાં સુધી પૂગે ત્યાં સુધી આપણી કીર્તિ ગવાય। અહીંયા નારદજી સત્સંગી વ્યક્તિ સાથે રહ્યા છે એટલે તેમની કીર્તિ ગવાય છે અને આ સત્સંગી વ્યક્તિ સાથે રહ્યા અને અહીંયા સંત ચાતુર્માસ પૂર્ણ થાય છે। 4 મહિના સુધી આ નારદજીએ તે સંતોની સેવા કરેલી અને ક્યારે કહે કે મારે તમારી સાથે આવવું છે અને ક્યારે તે સંત કહે કે તમારી માતા એકલા છે, તમારે પહેલા તેમની સેવા કરવાની છે અને આયા નારદજીને મંત્ર આપે છે અને કહે કે આ મંત્રનો જાપ કરજો, તમને દિવ્ય લોકની પ્રાપ્તિ થશે। અને આયા તેમના માતાનું સર્પદંશ થવાને કારણે તેમનું મૃત્યુ થાય છે અને નારદજી છે જે આ સાધુએ મંત્ર આપેલા છે તે મંત્ર અનુષ્ઠાન ચાલુ કર્યું છે, તે મંત્રનો જાપ ચાલુ કર્યો છે અને આ મંત્રની અંદર એટલી તાકાત છે। કયો મંત્ર આપેલો?
ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ મંત્રની અંદર કેટલી તાકાત છે. અમારા દ્વારકાની અંદર એક ગુરુજી છે હર્ષિતભાઈ, જે પેલા કંડક્ટર હતા, પણ 21,000 મંત્રનું આ મંત્રનું અનુષ્ઠાન કરેલું અને અત્યારે સારામાં સારા કથાકાર છે. તો આ મંત્રનો આપણે જાપ કરીએ અને આ મંત્રને આપણે ગાઈ પણ શકીએ. ઓમ